નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગરવી ગુજરાત સાથે હું છું પ્રતિપાલ સિંહ। સૌપ્રથમ વાત કરીએ અબુધાબી બીએપીએસ મંદિર માટે પીએમ મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે। પ્રમુખ સ્વામી મહારાજના પ્રિય પુત્ર મોદી સાહેબને આમંત્રણ તેવું ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સાધુ કેશવ જીવનદાસજી પીએમ મોદીને તેઓએ આમંત્રણ આપ્યું છે। 14 ફેબ્રુઆરી 2024ના રોજ થવાનું છે મંદિરનું ઉદ્ઘાટન। જે રીતે ભવ્યાતિ ભવ્ય ઉદ્ઘાટન મંદિરનું થવાનું છે। અબુધાબી બીએપીએસ મંદિર માટે પીએમ મોદીને ખાસ આમંત્રણ છે તે આપવામાં આવ્યું છે અને પહેલીવાર અબુધાબીમાં કોઈ હિન્દુ મંદિર બનવા જઈ રહ્યું છે। ખૂબ જ ભવ્યાતિ ભવ્ય મંદિર છે, તેને કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યું છે, જેની શરૂઆતમાં જે બીએપીએસ સ્વામિનારાયણના સંતો એ તો તેનો ફાળો આપ્યો છે, સાથે સાથે પીએમ મોદી દ્વારા પણ જે રીતે તેમાં ઇન્ટરેસ્ટ દાખવવામાં આવ્યો હતો, રાજકીય દખલ પણ કરવામાં આવી હતી। ત્યારબાદ જે જમીન હતી અબુધાબીમાં તે ફાળવવામાં આવી હતી અને પ્રમુખ સ્વામી મહારાજના પ્રિય પુત્ર મોદી સાહેબને આમંત્રણ તેવું ખાસ આમંત્રણ પત્રિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સાધુ કેશવ જીવનદાસજી મહારાજે પીએમ મોદીને ખાસ આમંત્રણ આપ્યું છે। 14 ફેબ્રુઆરીની આ તારીખ છે। 14 ફેબ્રુઆરી 2024ના રોજ મંદિરનું ઉદ્ઘાટન છે તે થવાનું છે। એટલે કે જે ખુશીઓની વાત આવી રહી છે નવા વર્ષમાં 2024માં એક તરફ રામ મંદિરનું ઉદ્ઘાટન થવાનું છે જાન્યુઆરી મહિનામાં અને બીજી તરફ ફેબ્રુઆરી માસમાં જે રીતે 14 તારીખે સ્વામિનારાયણ મંદિરનું ઉદ્ઘાટન થશે। વધુ માહિતી માટે સંવાદદાતા બંકિમ ન્યૂઝ રૂમથી જોડાઈ ચૂક્યા છે। બંકિમ, નવું વર્ષ આવી રહ્યું છે, ખુશીઓથી ભરપૂર છે। એક તરફ જાન્યુઆરી મહિનામાં રામ મંદિરનું ઉદ્ઘાટન છે, બીજી તરફ અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવશે ફેબ્રુઆરીમાં અને તેમાં પણ પીએમ મોદીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે। શું વિગતો? જે જાન્યુઆરીમાં રામ મંદિર તો છે જ, ફેબ્રુઆરીમાં અબુધાબીમાં જે બાપ્સ નિર્મિત હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે। આ ઉપરાંત અન્ય પણ એક મંદિર છે ગુજરાતનું, જે વાળીનાથ તરીકે ઓળખાય, વાળીનાથ ધામ તરીકે તરબનું, જેમાં રબારી સમાજની ખૂબ આસ્થા સંકળાયેલી છે। એ રબારી સમાજ પણ નરેન્દ્ર મોદીને આમંત્રણ આપી ચૂક્યો છે। તરબ ખાતે જે વાળીનાથનું ભવ્ય મંદિર તૈયાર થઈ રહ્યું છે અને જે અબુધાબીના મંદિરની વાત કરીએ તો આપણે જોઈશું કે જે નરેન્દ્ર મોદીને જે આમંત્રણ આપવામાં આવ્યું છે તેમાં વિશેષ રીતે પ્રમુખ સ્વામીના પ્રિય પુત્ર મોદી સાહેબ એ સંબોધીને એમને આમંત્રણ આપવામાં આવ્યું છે। પ્રમુખ સ્વામી અને નરેન્દ્ર મોદીનો એક નાતો ખૂબ વર્ષો પુરાણો રહ્યો છે। અનેક વખત નરેન્દ્ર મોદીએ આ વાતને વાગોળી છે, એમના સંસ્મરણો તાજા કર્યા છે। જ્યારે પ્રમુખ સ્વામી અક્ષર નિવાસી થયા હતા ત્યારે પણ જે પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો સાળંગપુર ખાતે અને ત્યાં પણ પોતે નરેન્દ્ર મોદી એમના અંતિમ દેહના દર્શન કરવા આવ્યા હતા અને એ સમયે પણ તેમણે ઘણા સંસ્મરણો વાગ્યોળ્યા હતા। એટલે પ્રમુખ સ્વામી અને નરેન્દ્ર મોદીની વાત કરીએ તો આજે અબુધાબી ખાતે જે મંદિર હિન્દુ મંદિરનું જે નિર્માણ થયું છે તેમાં નરેન્દ્ર મોદીએ પણ ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવી છે। જે અબુધાબીના જે પ્રિન્સ છે, રાજા જે છે, તેમણે વિશેષ રીતે એક આખો વિભાગ ઊભો કર્યો હતો, કારણ કે જે સંયુક્ત અરબ અમીરાત જે દેશો છે એમાં ક્યાંય પણ હિન્દુ મંદિર કે કોઈ પણ અન્ય ધર્મના ધાર્મિક સ્થાનોને સ્થાન આપવામાં નહોતું આવતું। એટલા માટે એક વિશેષ એક વિભાગ ઊભો કરવામાં આવ્યો અને મંજૂરીઓ આપવામાં આવી અને સૌપ્રથમ ત્યાં આ જે હિન્દુ મંદિર બનવા જઈ રહ્યું છે તેની મંજૂરી મળી। ત્યાર પછી એક ચર્ચ પણ છે અને આજથી 4 મહિના પહેલાં ગુજરાત ફર્સ્ટે વિશેષ રીતે અબુધાબી ખાતે જે આ બાપ્સ દ્વારા નિર્મિત હિન્દુ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તેનું પણ કવરેજ કર્યું હતું। જી આભાર બંકિમ, સમગ્ર માહિતી સાથે જોડાવા